નમસ્કાર મિત્રો, તુફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારમાં પેટ્રોલ ડીઝલની અછતના દ્રશ્યો ફરી એકવાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીકના પેટ્રોલ પંપ હોય કે બાયપાસની આસપાસના વિસ્તારો, અનેક જગ્યાએ વાહન ચાલકો પેટ્રોલ અને ડીઝલ માટે ભટકવું પડી રહ્યું છે। પાંચબત્તી વિસ્તાર વાહલું સરનાર ગામ નજીક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી। લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે। હાલ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પરિસ્થિતિ શું છે તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો। ક્યાંક પંપ બંધ છે, ક્યાંક પેટ્રોલ નથીના બોર્ડ લાગી ગયા છે, તો ક્યાંક તો લાંબી લાઈનો લાગી રહી છે। દેશમાં આવી પરિસ્થિતિ નવી નથી। ક્યારેક ગેસના બાટલા માટે લોકો લાઇનમાં ઊભા રહ્યા, નોટબંધી દરમિયાન બેંકની બહાર કલાકો સુધી રાહ જોવી પડી, કોરોના કાળમાં ઓક્સિજન અને વેક્સિન માટે લોકો હેરાન થયા, લાઈનોમાં લાગ્યા। હવે ફરી એકવાર પણ ઈંધણ માટે સામાન્ય માણસ પરેશાન થતો જોવા મળી રહ્યો છે। સવાલ એ છે કે દરેક મુશ્કેલીમાં હંમેશા સામાન્ય માણસ જ કેમ પીસાય છે? શું જનતાને હવે દરેક વસ્તુ માટે લાઇનમાં ઊભા રહેવાની આદત પડી ગઈ છે? લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। કામ ધંધામાં જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જ્યારે કેટલાક લોકો કલાકો સુધી પેટ્રોલ પંપ પર રાહ જોઈ રહ્યા છે। તુફાન એક્સપ્રેસ ન્યૂઝ જનતાનું અવાજ બનતું રહેશે। વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, અને સમાચારને વધુમાં વધુ આગળ શેર કરો।